Hello friends, welcome to my channel. Standard 9, Unit 6 માં રાઇટિંગ સ્કિલ. તો ફર્સ્ટ રાઇટિંગમાં આપેલું છે રીડ ધ કન્વર્ઝેશન અમોંગ ધ ફેમિલી મેમ્બર. ફેમિલી મેમ્બર એટલે કુટુંબના સભ્યો વચ્ચે જે વાતચીત થઈ છે તે વાંચો. કુટુંબના સભ્યો વચ્ચે જે વાતચીત થઈ છે તે વાંચો. નાવ રાઇટ અ રિપોર્ટ ઓન દિલીપભાઈ's ફેમિલી ટૂર વર્ક ઇન પેર. અને દિલીપભાઈના કુટુંબી પ્રવાસની એક રિપોર્ટ હવે લખો. વર્ક ઇન પેર જોડીમાં વર્ક કરો. આ કોરોનાના લીધેથી જોડીમાં તો વર્ક નહીં થાય, પણ પોતાની રીતે રિપોર્ટ બનાવવાનો છે. તો આપણે પહેલાં કન્વર્ઝેશન રીડ કરી લઈએ. કન્વર્ઝેશનમાં ફર્સ્ટ આપણે આપેલું છે દિલીપભાઈ. દિલીપભાઈ સેડ, hello everybody, it is time to plan this year's family trip. Hello everybody, it's time to plan this year's family trip. નમસ્તે દરેક જણને. આ સમય કયો છે કે તો આ વર્ષની ફેમિલી ટ્રીપ એટલે ફેમિલી પ્રવાસ ટૂરની યોજના કરવાનો. વોટ આર યોર સજેશન? તમારા સજેશન શું છે? તો ધવલ સેડ, પપ્પા, લેટ્સ ગો ટુ મેંગ્લોર વન્સ અગેન. ધવલે કહ્યું, પપ્પા, વન્સ અગેન ફરી એકવાર મેંગ્લોર જઈએ? ચાલો ફરી એકવાર મેંગ્લોર જઈએ. દિલીપભાઈ સેડ, અગેન ટુ ધ સેમ પ્લેસ? વાય અગેન ટુ ધ સેમ પ્લેસ? એક જ જગ્યાએ ફરીથી, શા માટે? દર્શના સેડ, યસ પપ્પા, હા પપ્પા, ધેટ વોઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ ટ્રીપ. તે ખૂબ સરસ આપણી ઉત્સાહિત ટ્રીપ હતી. ધ જર્ની બાય ધ કોન્કણ રેલવે વોઝ ધ મોસ્ટ મેમરેબલ વન. અને તેમાંથી આપણે જે કોંકણ રેલવેની જે મેમરેબલ એક યાદગાર, સૌથી વધુ યાદગાર જર્ની હતી, પ્રવાસ હતો. તો દર્શનાએ કહ્યું, રંજનબેન સેડ, આઈ એગ્રી વિથ ધ કિડ્સ. હું પણ બાળકો સાથે સંમત છું. આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ બ્યુટિફુલ સી શોર, પામ ટ્રીઝ, વિલેજ એન્ડ ટાઉન ઓન ધ વે ટુ ધ મેંગ્લોર બાય ટ્રેન. તો કે મને પણ હજી સુધી એ સુંદર દરિયા કિનારો, પામના વૃક્ષો, ગામડાઓ, સિટીઓ અને મેંગ્લોરના રસ્તામાં જે આપણે જોયું ટ્રેન દ્વારા, એ મને હજી સુધી યાદ છે. ધવલ સેડ, એન્ડ ધોઝ માઉન્ટેન પાસીસ એન્ડ ટનલ એન્ડ જંગલ. અને શું એ પર્વતો અને ટનલ ને જંગલ ત્યાંથી પસાર થયા હતા? દર્શના સેડ, ઓફકોર્સ આઈ વુડ લવ ટુ ટ્રાવેલ ઓન ધ સેમ રૂટ અગેન. મને એ જ રૂટ પર ફરીથી ટ્રાવેલ કરવું ખૂબ ગમશે. દિલીપભાઈ સેડ, વેલ, આઈ રિમેમ્બર ધ રેલવે સ્ટેશન. સારું, મને પણ રેલવે સ્ટેશન એન્ડ પોર્ટર્સ પેસેન્જર ઓનલી. મને પણ ત્યાંનું રેલવે સ્ટેશન, ફેરિયાઓ અને પેસેન્જર માત્ર યાદ છે. બટ આઈ ગ્રાન્ટ યોર વિશ. લેટ્સ ગો વન્સ અગેન ટુ ધ સેમ બ્યુટિફુલ રૂટ ટુ રીવિઝિટ ઓલ ધોઝ બ્યુટિફુલ લેન્ડસ્કેપ. તો સારું, તમારા બધાની વિશિસ હું પૂરી કરીશ. તો ચાલો આપણે ફરી એકવાર એ જ સુંદર જગ્યાએ, એ જ રૂટ ઉપર તે સુંદર જમીનોની ફરી મુલાકાત લઈએ. હવે તમારે એનો રિપોર્ટ લખવાનો છે. તો રિપોર્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવાનો હોય છે. તો કેવી રીતે આવશે? તો ફર્સ્ટ સેન્ટેન્સનું હું અહીંયા લખું છું. દિલીપભાઈ ગ્રીટેડ. અહીંયા હેલો એવરીબડી છે, એને ગ્રીટેડ અભિવાદન કર્યું કહેવાય. ગ્રીટેડ એવરીવન. આ આટલે લગીન પૂરું થયું. ઇટ્સ ટાઈમ ટુ પ્લાન. તો એનું શું આવશે? એન્ડ એવરીવન ઇન ધ ફેમિલી. ત્યાર પછી આવશે કે વિથ હલો. ગ્રીટેડ શેના વડે કર્યું? તો કે વિથ હલો એન્ડ સેડ ધેટ. ઇટ વોઝ ટાઈમ. અહીંયા ઇટ ઇઝ છે એનું શું થઈ જશે? ઇટ વોઝ ટાઈમ ટુ પ્લાન
ધીસ યરનું. ઇટ વોઝ ટાઈમ ટુ પ્લાન ધીસ યરનું ધેટ યર ફેમિલી ટ્રીપ. પછી એન્ડ આસ્ક ધેમ વોટ ધેર સજેશન વેર. વોટ ધેર સજેશન વેર. ધવલ suggested that they should go to Mangalore. They should go to Mangalore once again. Dilipbhai asked him why they should go to same place again. Agreeing with Dhaval, Darshana said that had been the most exciting trip, and added that આ બીજું સેન્ટેન્સ આવ્યું એટલે added that the journey by Konkan Railway had been the most memorable one. Ranjanben agreed with the kid and said that she remembered those beautiful seashore, palm tree, villages and towns way to the Mangalore by train. Even then, Dhaval and Ranjanaben and said that she would love Dhaval and Ranjanaben said that she would love to travel on the same route again. સોરી, આ લાઈન આપણે ભૂલી ગયા. તો અહીંયા આવશે ધવલ then asked her about those mountain passes and tunnel and jungles. પછી આવશે દર્શનાબેન agree with ધવલ and Ranjanben said that she would love to travel on the same route again. Dilipbhai said that he remembered the railway station and porter only, but he had granted their wish. He suggested that they should go once again on the same beautiful route to revisit all those beautiful landscape. આ રીતે તમારી નોટબુકમાં લખવું. અહીંયા રાઇટિંગ 2માં ધ પર્સન આઈ મિસ મોસ્ટ તમારા હોમવર્કમાં છે. જે પેરેગ્રાફ યાની કે જે વ્યક્તિ તમને ખૂબ યાદ આવે છે એના વિશે રાઇટ અ પેરેગ્રાફ યાની કે એસે લખવાનો છે. જેમ કે કોઈ બાળપણનું ફ્રેન્ડ છે, કોઈ દાદા છે, જે બી હોય તમારાથી દૂર છે પણ તમે એને ખૂબ યાદ કરો છો, આવી વ્યક્તિ વિશે લખવાનું છે. 10 થી 12 લાઈન ઇંગ્લિશમાં. અસ્તુ. જય હિન્દ.